મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે ગયા વખતના લેક્ચરમાં આ ચેપ્ટરની અંદર આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના કંઈક ઘટકો જોઈ ગયા. ચુંબકીય ક્ષેત્ર માટેનો ગાઉસનો નિયમ જોઈ ગયા. હવે જે કંઈ આપણને ચુંબકીય પદાર્થો જે મળે છે, દ્રવ્યો મળે છે, એ દ્રવ્યોના ચુંબકીય ગુણધર્મો વિશેની વાત કરીએ. તો આમાં આપણે જાણીએ છીએ કે અમુક પ્રકારના દ્રવ્યો એવા હોય કે જેના એ અણુ પરમાણુ એટલે કે એના ઘટક કણો પોતાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય, પણ એ ડાયપોલ મોમેન્ટો બધી એક જ દિશામાં હોતી નથી. અને એક જ દિશામાં ના હોય તો એને કારણે જે મને ચુંબકીય મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે એ એની કુલ ડાયપોલ મોમેન્ટ કરતા કંઈક જુદી મળે. જો બધા પરમાણુઓની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાયેલી હોય તો એ પદાર્થની કુલ ડાયપોલ મોમેન્ટ એટલે બધા ઘટક કણોની ડાયપોલ મોમેન્ટોના સરવાળા જેટલી થાય. પણ અમુકની એક દિશામાં હોય, અમુકની બીજી દિશામાં હોય, એટલે આવી જુદી જુદી દિશામાં ગોઠવાયેલી હોય તો એવા સમયે પદાર્થની જે કુલ ડાયપોલ મોમેન્ટ છે, પરિણામી ડાયપોલ મોમેન્ટ એ કાં તો શૂન્ય હોય કાં તો એ બધી ડાયપોલ મોમેન્ટના સરવાળા કરતા કંઈક થોડી ઓછી કિંમત સાથેની હોય. તો આ રીતે કોઈ પણ પદાર્થ હોય એટલે હવે હું આમ કહી શકું કે આ પદાર્થના એ અણુઓ છે એની ડાયપોલ મોમેન્ટ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એ જુદી જુદી દિશાઓમાં હોય. હોવાથી મને તે પદાર્થની પરિણામી ડાયપોલ મોમેન્ટ મળે અથવા ચોખ્ખી ડાયપોલ મોમેન્ટ એ ચોખ્ખી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મળે. અને તેને હું એમ નેટ કહું. ચોખ્ખી એટલે પરિણામી એટલે નેટ. તો આ સમગ્ર પદાર્થની નેટ ડાયપોલ મોમેન્ટ મળે. હવે જો આ નેટ ડાયપોલ મોમેન્ટને તમે પદાર્થના કદ વડે ભાગી નાખો એટલે કે એકમ કદ દીઠ તમે જો એ પદાર્થની ડાયપોલ મોમેન્ટ શોધો તો એ ડાયપોલ મોમેન્ટ એટલે એને આપણે નામ આપીશું મેગ્નેટાઇઝેશન. એટલે હવે આના ઉપરથી હું આમ કહી શકું કે આ પદાર્થના એકમ કદ દીઠ મળતી ડાયપોલ મોમેન્ટ, મળતી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ને તે પદાર્થનું મેગ્નેટાઇઝેશન કહેવાય. આ મને પદાર્થનું મેગ્નેટાઇઝેશન મળે અને માટે હું લખી શકું કે મેગ્નેટાઇઝેશન બરાબર ચોખ્ખી ડાયપોલ મોમેન્ટ છેદમાં પદાર્થનું કુલ કદ એટલે કે મેગ્નેટાઇઝેશન m બરાબર નેટ ડાયપોલ મોમેન્ટ m નેટ છેદમાં એક પદાર્થનું કદ v મળે. હવે અહીંયા
ડાયપોલ મોમેન્ટ માટે આપણે અગાઉ જોઈ ગયા કે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગ હતી, તેની ડાયપોલ મોમેન્ટ એટલે એનો પ્રવાહ ગુણ્યા ક્ષેત્રફળ હતું. એટલે ડાયપોલ મોમેન્ટનો એકમ આપણને એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર મળતો હતો. પરિણામે જો મેગ્નેટાઇઝેશનનો એકમ જોઈએ તો m નો એકમ, ચાલો એકમ શોધો તો પેલા ડાયપોલ મોમેન્ટનો એકમ લો એટલે એમ્પિયર મીટર સ્ક્વેર છેદમાં કદ માટેનો એકમ મીટર ક્યુબ એટલે કે એમ્પિયર મીટર માઇનસ 1. તો આ m નું પારિમાણિક સૂત્ર લો તો પારિમાણિક સૂત્ર લો તો હું શું લખી શકું? L1 એટલે L-1 અને A1 એટલે આ મને એનું પારિમાણિક સૂત્ર મળે. આનો અર્થ એક દળના પરિમાણ m નું 0, સમયના પરિમાણ t પણ 0. એટલે આ મેગ્નેટાઇઝેશનનું મને પારિમાણિક સૂત્ર મળે. એટલે આ મેગ્નેટાઇઝેશન એકમ અને પરિમાણ મળે. હવે આ મેગ્નેટાઇઝેશનને કારણે તમે જ્યારે કોઈક સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો અને એ વખતે એ સોલેનોઇડમાં બે પ્રકારની પરિસ્થિતિ વિચારી શકો. એક તો કે વચ્ચે હવા કે શૂન્ય અવકાશ હોય, તો બીજામાં કોઈ પેલો ચુંબકીય પદાર્થ મૂકેલો હોય, તો બંને વખતે સોલેનોઇડમાં મળતું ચુંબકીય ક્ષેત્રની કિંમતો જુદી જુદી મળે. એટલે હવે અહીંયા આગળ હું સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રની વાત કરું. ચલો એના ચુંબકીય ક્ષેત્ર માટે તો પહેલી પરિસ્થિતિ કે જ્યારે સોલેનોઇડમાં એના ગર્ભ તરીકે હવા કે શૂન્ય અવકાશ હોય, તો તેનું ચુંબકીય ક્ષેત્ર એના માટે આપણે અગાઉ આ પહેલાના ચેપ્ટરમાં સૂત્ર મેળવી ગયા કે B0 બરાબર μ0 ni મળે. આ મને સોલેનોઇડના ગર્ભમાં હવા કે શૂન્ય અવકાશ હોય ત્યારનું ચુંબકીય ક્ષેત્ર મળે. હવે બીજી પરિસ્થિતિ એવી વિચારી શકાય કે સોલેનોઇડના ગર્ભ તરીકે કોઈક મેગ્નેટિક એટલે ચુંબકીય પદાર્થ હોય. દાખલા તરીકે નરમ લોખંડ, તો તે પદાર્થમાં પણ કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું હોય. કે જે ચુંબકીય ક્ષેત્રને આપણે Bm કહીએ. કારણ આપણને ખબર છે કે નરમ લોખંડ જેવા પદાર્થોની આસપાસ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર વીંટાળી અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એ વિદ્યુત પ્રવાહને કારણે એ નરમ લોખંડમાં ચુંબકત્વ ઉત્પન્ન થાય. તેમાં કંઈક Bm જેટલું ચુંબકત્વ ઉત્પન્ન થાય અને આ ચુંબકીય ક્ષેત્ર એટલે ગર્ભનું આ ચુંબકીય ક્ષેત્ર અથવા ગર્ભમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર Bm એ તેના મેગ્નેટાઇઝેશન m ના સમપ્રમાણમાં. એટલે કે
bm સમપ્રમાણમાં n હોય અને માટે જો bm ની કિંમત શોધો તો bm બરાબર μ0 into m લખાય, જ્યાં આ m અલા μ0 એટલે μ0 એ અચળાંક જે આપણને બાયો સાવર્ટના નિયમમાં મળતો હતો એ જ અચળાંક, એટલે કે આ પેલા આવા કે શૂન્ય અવકાશની પરમિયાબિલિટી. એટલે આ રીતે bm ની કિંમત મને આ રીતે મળે. માટે હું આમ કહી શકું કે આ ગર્ભની હાજરીમાં એ સોલેનોઇડનું કુલ ચુંબકીય ક્ષેત્ર ચલો કુલ ચુંબકીય ક્ષેત્ર લઉં એને b કહું તો એની ગેરહાજરીમાં એટલે કે હવા કે શૂન્ય અવકાશ માટે મળતું b0 વત્તા આ ગર્ભને કારણે મળતું bm જેટલું બંનેના સરવાળા જેટલું થાય. એટલે આ રીતે કુલ ચુંબકીય ક્ષેત્ર b બરાબર b0 પ્લસ bm મળે. હવે અહીંયા આગળ આ જે છે એને બંને બાજુએ μ0 વડે ભાગી નાખો તો આ b0 upon μ0 આ bm upon μ0. તો અહીંયા તમે જોઈ શકો કે આ સમીકરણમાં bm બરાબર તો μ0m એટલે bm બરાબર μ0m માટે એના ઉપરથી હું bm upon μ0 લો તો m મળે, એટલે હું આમ લખી શકું b0 upon μ0 વત્તા m. એટલે હવે આમ લખી શકાય b upon μ0 બરાબર b0 upon μ0 વત્તા m. ચાલો આના ઉપરથી હું b0 upon μ0 ને સૂત્રનો કરતા બનાવું તો એ સૂત્ર હું આ રીતે પડી શકે b upon μ0 minus m. આ જે b0 upon μ0 મળે એને નામ આપ્યું છે ચુંબકીય તીવ્રતા. એટલે આને ચુંબકીય તીવ્રતા h કહેવાય. એટલે જ્યાં h ને ચુંબકીય તીવ્રતા કહેવાય. એટલે આ રીતે મને અહીંયા ચુંબકીય તીવ્રતા h મળે. ચલો હવે જો મારી પાસે h ની કિંમત આવી ગઈ તો આ રીતે હું અહીંયા આગળ આમાં લખી શકું કે આના ઉપરથી હું b ને સૂત્રનો કરતા બનાવું. ચલો b ને સૂત્રનો કરતા બનાવું તો પહેલા તો હું આમ લખી શકું કે b upon μ0 minus m બરાબર h અને માટે b upon μ0 બરાબર હું h વત્તા m લખી શકું અને એ લઈ તો b equal to અહીંયા μ0 into bracket h વત્તા m લખાય. એટલે આ રીતે b equal to μ0 into h વત્તા m લખાય. તો આ જે h છે એ આ ચુંબકીય પ્રેરણ ઉપર આધાર રાખે. એટલે h નો આધાર એ આપણને શું મળશે કે એ પેલા વિદ્યુત પ્રવાહને કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર મળે. એટલે h એ વિદ્યુત પ્રવાહને કારણે મળે કે જેમ વિદ્યુત પ્રવાહ વધારે પસાર થાય એમ આપણને આ b ની કિંમત વધારે મળે અને b ની કિંમત ઓલા b0 ની કિંમત વધારે મળે. b0 વધારે મળે તો h ની કિંમત પણ વધારે મળે. એટલે આ રીતે આ વિદ્યુત પ્રવાહ પર આધાર રાખે એને કારણે મળે. જ્યારે આ m છે એ આ ગર્ભના ચુંબકીય ગુણધર્મ એને આધારે મળે. એટલે આ રીતે મને b ની કિંમત એક વખત મળી. હવે
અહીંયા જો મેગ્નેટાઇઝેશન જોવા જાવ તો આપણે જોઈ શકીએ કે પ્રવાહ પસાર કરવાને કારણે જેમ વધુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, વધુ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એમ આપણને મેગ્નેટાઇઝેશન વધારે મળે. એટલે કે અહીંયા હું આમ કહી શકું કે આ B બરાબર સોલેનોઇડના કિસ્સામાં B0 બરાબર μ0 ni, એના પરથી એમ કહી શકાય કે H સમપ્રમાણમાં ચલે I અને એમ મેગ્નેટાઇઝેશન એ સમપ્રમાણમાં ચલે B0, પણ B0 સમપ્રમાણમાં ચલે I અને માટે m સમપ્રમાણમાં ચલે I મળે. અને m I ના સમપ્રમાણમાં હોય તો આ બંને ઉપરથી, એટલે આ બંને સમીકરણો પરથી, એટલે આ સંબંધો પરથી હું આમ કહી શકું કે m સમપ્રમાણમાં ચલે h. એટલે m અને h વચ્ચેનો મને આ પ્રકારે એક સંબંધ મળે. ચાલો આમાં સમપ્રમાણની નિશાની દૂર કરું તો કંઈક અચળાંક મળે. એ અચળાંકને કાઈ કહેવાય. ai કાઈ ગ્રીક આલ્ફાબેટ છે અને એ બીજું કંઈ નહીં પણ એ જે ભૌતિક રાશિ બતાવે એ આ માધ્યમની સસેપ્ટિબિલિટી આપે. જેમ mu એટલે મને પરમેબિલિટી આપે, એમ કાઈ એ આ માધ્યમની સસેપ્ટિબિલિટી દર્શાવે. એટલે કોઈ પણ માધ્યમ માટે એ સસેપ્ટિબિલિટી એ જે તે માધ્યમનો પોતાનો ગુણધર્મ હોય. એટલે આ કાઈ એ આપણને એની સસેપ્ટિબિલિટી બતાવે. ચાલો આના ઉપરથી આ જે મેગ્નેટાઇઝેશન m છે એ m ની કિંમત હું હવે આ સૂત્રમાં મૂકી દઉં. ચાલો આ જે આપણું સમીકરણ છે એ સમીકરણને હું સમીકરણ 2 કહું. તેમ કહી શકાય કે આ m ની કિંમત એ સમીકરણ 2 માં મૂકીએ. ચલો સમીકરણ 2 માં એની કિંમત મૂકી દો એટલે b equal to μ0 into bracket h વત્તા હવે m ની જગ્યાએ મારે શું મૂકવાનું, i into h. આમાંથી h કોમન નીકળે. ચલો h ને કોમન લઉં એટલે μ0 1 plus chi into h. એટલે આ 1 plus chi into h મળે. પછી 1 plus chi છે આને એ માધ્યમની સાપેક્ષ પરમિયાબિલિટી μr કહેવાય. ને માટે આ 1 plus chi એની જગ્યાએ μr મૂકી શકું એટલે b equal to μ0 into μr into આ h મળે. આ રીતે કિંમત મળે. અહીંયા આગળ સાપેક્ષ પરમિયાબિલિટી એટલે કે μr એ બીજું કંઈ નથી, માધ્યમની પરમિયાબિલિટી અને શૂન્ય અવકાશની પરમિયાબિલિટી એ બેનો ગુણોત્તર છે. એટલે કે આ માધ્યમની પરમિયાબિલિટી ને આ μ0 એટલે શૂન્ય અવકાશની પરમિયાબિલિટી. એ બેનો ગુણોત્તર છે અને માટે હું અહીંયા આગળ આ μr into μ0 બરાબર μ મૂકી શકું.
અને એ મૂકું તો હવે મને આ b ની કિંમત મળે b = μ × H. એટલે આ રીતે આ ચુંબકીય ક્ષેત્ર મને જે મળશે એ b = μH જેટલું ચુંબકીય ક્ષેત્ર મળે કે જેમાં b એટલે ચુંબકીય ક્ષેત્ર, h એટલે ચુંબકીય તીવ્રતા અને μ એટલે માધ્યમનું પોતાની ચુંબકીય પરમેબિલિટી થાય. હવે આ સમીકરણનો ઉપયોગ આગળ આપણે પદાર્થના ચુંબકીય ગુણધર્મોના અભ્યાસ માટે કરીશું. કે આમાં અહીંયા જોઈ શકીશું કે હું કોઈ એક માનો કે પદાર્થ હોય એના ઉપર એક વાહક તાર વીંટાળી દઉં અને વાહક તાર વીંટાળી એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરું. ચલો જેમ વિદ્યુત પ્રવાહ બદલાતો જાય એમાં ચુંબકીય તીવ્રતા H બદલાય. ચુંબકીય તીવ્રતા H બદલાય એટલે ચુંબકીય ક્ષેત્ર B પણ બદલાય. જો પ્રવાહમાં વધારો કરું તો ચુંબકીય તીવ્રતામાં વધારો થાય અને ચુંબકીય તીવ્રતા વધે તો ચુંબકીય ક્ષેત્ર વધે. પ્રવાહ મહત્તમ થાય એટલે ચુંબકીય તીવ્રતા મહત્તમ થાય ત્યારે ચુંબકીય ક્ષેત્ર પણ મહત્તમ થાય. પછી તમે પ્રવાહમાં ઘટાડો કરો એટલે ચુંબકીય તીવ્રતા ઘટે એટલે ચુંબકીય ક્ષેત્ર પણ ઘટે. પરિણામે ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય તીવ્રતા વચ્ચેનો એક આલેખ દોરી શકાય. અને એ આલેખ તમે 11મા ધોરણમાં સ્થિતિસ્થાપકતા માટેનો જે હિસ્ટેરિસિસ વક્ર દોરી ગયા એવો આલેખ અહીંયા ચુંબકીય તીવ્રતા અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો મળે. અને એના ઉપરથી એ જોઈ શકાય કે શરૂઆતમાં તમે જ્યારે ચુંબક મેગ્નેટાઇઝેશન કરો ત્યારે જેમ જેમ પ્રવાહ વધતો જાય એમ આપણે જોઈ શકીએ કે મેગ્નેટાઇઝેશન પણ વધતું જાય અને ચુંબકીય તીવ્રતા પણ વધતી જાય. એટલે એક વખત એ મેગ્નેટાઇઝેશન મહત્તમ થઈ જાય એટલે કે સેચ્યુરેટેડ મેગ્નેટાઇઝેશન થઈ ગયું કહેવાય. સાદી ભાષામાં વાત કરું તો જેમ જેમ ચુંબકીય તીવ્રતા વધે એમ મેગ્નેટાઇઝેશન વધે એટલે કે વધુને વધુ ચુંબકીય ડાયપોલ મોમેન્ટો એક જ દિશામાં ગોઠવાતી જાય. પરિણામે મેગ્નેટાઇઝેશન વધતું જાય અને મેગ્નેટાઇઝેશન વધવાથી આ ચુંબકીય તીવ્રતા વધી, ચુંબકીય તીવ્રતા વધે એટલે ચુંબકીય ક્ષેત્ર વધે. હવે જ્યારે પ્રવાહ ઘટાડો ત્યારે મેગ્નેટાઇઝેશન ઘટે. એક વખત મહત્તમ મેગ્નેટાઇઝેશન થયું, સેચ્યુરેટેડ મેગ્નેટાઇઝેશન થઈ ગયું, પછી પ્રવાહ ઘટાડો તો ત્યાં ચુંબકીય તીવ્રતા ઘટે એટલે ચુંબકીય ક્ષેત્ર પણ ઘટે. પરંતુ ત્યાં આપણે જોઈ શકીશું કે જ્યારે h ની કિંમત 0 કરીએ ત્યારે ચુંબકીય ક્ષેત્ર 0 થશે નહીં. એટલે કંઈક ચુંબકીય ક્ષેત્ર પદાર્થમાં રહી જશે. આ રીતે એક પછી પ્રવાહ વિરુદ્ધ દિશામાં પસાર કરી અને પાછો આલેખ બીજા ચરણમાં લઈ શકાય. એટલે પહેલા બીજા અને ત્રીજા ચોથા ચરણની વચ્ચે આલેખને તમે આ રીતે વેચી શકશો અને એમાંથી એ બંધ ગાળો મળશે એટલે એનો આપણને ચુંબકત્વનો હિસ્ટેરિસિસ વક્ર મળશે જે આપણે આવતી વખતે પદાર્થ જુદા જુદા પ્રકારના પદાર્થ ચુંબકીય પદાર્થો જોઈ અને એમાંથી એના હિસ્ટેરિસિસ વક્ર વિશેની વાત કરીશું. અત્યારે આપણે માત્ર આ મેગ્નેટાઇઝેશન અને ચુંબકીય ક્ષેત્ર અને મેગ્નેટાઇઝેશન વચ્ચેનો સંબંધ, ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય તીવ્રતા વચ્ચેનો સંબંધ એ આપણે અહીં મેળવી ગયા. એટલે હવે નેક્સ્ટ ટાઈમ આવા જુદા જુદા પદાર્થોના દ્રવ્યોના ચુંબકીય ગુણધર્મો જોઈ અને કેવી રીતે એમાંથી ચુંબકત્વ મેળવી શકાય અથવા એને કાયમી ચુંબક બનાવી શકાય એના વિશે વાત કરીશું. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય, આવજો.